તો વાત કરીએ કેશોદની, તો કેશોદમાં સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ ન્યૂ એરા પ્રોફેસર એકેડેમી ખાતે સેવાભાવ અને દેશભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો. શાળા દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલની ટીમે કુલ 54 યુનિટ રક્ત એકત્રિત કર્યું. સાથે જ વિદ્યાર્થીઓએ નાટક, રાસ, અભિનય અને દેશભક્તિના ગીતો સહિતની વિવિધ સાંસ્કૃતિક રજૂઆતો કરી સૌનું ધ્યાન ખેંચ્યું. આ પ્રસંગે શહીદોના બલિદાનને યાદ કરી વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના, દેશપ્રેમના સંસ્કાર કેળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. નમસ્કાર, માયસેલ્ફ ડોક્ટર પ્રવીણચંદ્ર ગજેરા, ન્યૂ એરા પ્રોફેસર એકેડેમી. આજરોજ ન્યૂ એરા પ્રોફેસર એકેડેમી કેમ્પસ ખાતે સ્વતંત્ર દિન પર્વની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ, દેશભક્તિ ગીત અને દેશને લગતી જે આપણા લોકોએ જે ગુલામીમાંથી બહાર લઈ આવ્યા છે અને એને જે શહીદો છે એ શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ છે એ ગોઠવવામાં આવેલો. સાથે સાથે આઝાદીના પર્વના અનુસંધાને જે આપણે સ્વતંત્રતા મળી છે તો એ સ્વતંત્રતાનો ખરા અર્થની અંદર આપણે બધા સદુપયોગ કરી શકીએ. એટલે થેલેસેમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થે બ્લડ ડોનેશન કેમ્પનું છે આયોજન છે કરવામાં આવ્યું છે. અને આ બ્લડ ડોનેશન કેમ્પમાં અમારી સ્કૂલના બાળકોના વાલીઓએ ઉત્સાહભેર તે ભાગ લીધેલો છે અને લગભગ 60-70 જેટલા ડોનરોએ આજે બ્લડ ડોનેશન છે એ કરેલું છે. તો એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આ બ્લડ ડોનેશન માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલની ટીમ છે એ વધારેલી છે. અને અમારું જે આ જે બ્લડ જે કલેક્ટ થશે એ બધું જ બ્લડ છે એ થેલેસેમિયાગ્રસ્ત જે ગરીબ બાળકો હશે એમને જ અર્પણ કરવામાં આવશે.